જય શ્રી કૃષ્ણ મિત્રો, જય રામાપીર। રામદેવ પીરની નવરાત્રિ ક્યારે શરૂ થશે અને તેની વ્રતની વિધિ વિશે વિસ્તારથી જાણીશું। રામદેવ પીર નવરાત્રિની વ્રત વિધિ। ભાદરવા સુદ એકમથી નોમ સુધી એકટાણા અખંડ અથવા મૌન વ્રત કરી શકાય। જો ઈચ્છા હોય તો દસમ અને 11 સાથે 12 દિવસનું સંપૂર્ણ વ્રત કરવું। એકમના દિવસે પોતાના ઘર મંદિરમાં ઘીની અખંડ જ્યોત અથવા યથાશક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ગુગળ ધૂપ કરીને ભગવાન સમક્ષ વ્રતનો સંકલ્પ કરી જમણા હાથે લાલ દોરો બાંધવો। વ્રત દરમિયાન રામદેવજીના ચરણ પગલાં, કપડાનો ઘોડો અને અખંડ જ્યોતની પૂજાનું વિશેષ મહત્વ છે। વ્રતના સમયે માથામાં તેલ ન નાખવું, ચામડાની કોઈ વસ્તુ ધારણ ન કરવી, દાઢી, વાળ કે નખ ન કાપવા, સાથે જ પારકા ઘરે ભોજન ન લેવું। શાંત મને રહીને નિત્ય ભગવાનના નામ અને ચરિત્રનું ચિંતન કરવું। કોઈ પણ જીવને દુઃખ થાય તેવું વર્તન ન કરવું। રોજ સાંજે ઘરમાં ગુગળનો ધૂપ અને જ્યોત કરવી। ભગવાન રામદેવજી મહારાજની સાથે પોતાના ઈષ્ટદેવ, કુળદેવ અને સદગુરુદેવનું સ્મરણ અને યથાશક્તિ પૂજન કરવું। આ વ્રતમાં ધ્યાન અને સ્વ અધ્યાયનું ખાસ મહત્વ છે। નિત્ય એકાંત બેસીને જપ, સ્તુતિ કે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું। ઘરે કોઈ સાધુ સંત કે મહાત્મા પધારે તો તેને આવકારો આપીને યથાશક્તિ ભેટ સેવા કરવી। નીચે જણાવ્યા મુજબ ભગવાનના જવાર અને પ્રસાદી કરવી। પોતાના ઘરમાં ધર્મધજા ચરણ પગલાંની સ્થાપના કરી શકાય છે અથવા મંદિરે જઈને પૂજન કરવું। રામદેવજીની પ્રસાદી। રામદેવ પીર નવરાત્રિ દરમિયાન ભગવાન રામદેવ પીરની અખંડ જ્યોત રાખીને ભગવાનને વિશેષ પ્રસાદીનો ભોગ અને નૈવેદ્ય ચડાવવામાં આવે છે। શક્ય હોય તો પ્રસાદી શુદ્ધ ઘીમાં બનાવી તેલ કે ડાલડાનો ઉપયોગ ન કરવો। ભાદ્રપદ સુદ એકમ લાપસી, ખીર અથવા ખડી સાકર, ખોપરાની પ્રસાદી કરીને ઘરમાં અથવા મંદિરમાં ઘીની અખંડ જ્યોત પ્રગટાવીને રામદેવજીના વ્રત ઉપવાસ શરૂ કરવા। ભાદ્રપદ સુદ બીજ રામદેવજી મહારાજનો અવતાર પ્રાગટ્ય દિવસ ઉત્સાહ અને આનંદમાં ઉજવવો। ચૂરમું અને ખડી સાકરની પ્રસાદી ચડાવવી। ભાદ્રપદ સુદ નોમ લાપસી અને ખીરના નૈવેદ્ય કરી રામદેવજી મહારાજને 5 રંગની ધર્મધજા, 5 રંગ ભગવો, લાલ, સફેદ, પીળો, લીલો અને 9 રંગના નેજા અથવા ધોળી સફેદ ધજા ચડાવવી અને સાથે જ ડાલીબાઈને વિશેષ ચૂંદડી, ચૂડલો, લાલ ધજા, લાપસીની પ્રસાદી અને શ્રીફળ ચડાવવું। ભાદ્રપદ સુદ દસમ મીઠા ભાતની ડેગ ચડાવવી। સૂકું ખોપરું, પંચમેવો અને ખડી સાકરની પ્રસાદી કરવી। ભગવાન રામદેવજીની વાજતે ગાજતે પાલખી ફેરવવી। ભોજન ભંડારો અને જ્યોત પાઠ ઉત્સવ કરવો। ભાદ્રપદ સુદ 11ના દિવસે રામદેવજીને કોઈ પણ પ્રકારની પ્રસાદી ચડાવવી નહીં, કારણ કે તે દિવસે રામદેવજી મહારાજે સમાધિ લીધી અને એમના વચન મુજબ 11ની પ્રસાદી ભૈરવા રાક્ષસના ભાગમાં જાય છે તથા સમાધિ દિવસના ભજન અને પાઠ કરવા। ભગવાન રામદેવજીની કથા અને અખંડ ધૂન કરવી। સમાધિ દિવસના ડીજે અને વાજા વગાડવા નહીં અને નાચકૂદ પણ કરવો નહીં। ભગવાનનો સમાધિ દિવસ હોવાથી સમજણ પ્રમાણે ભક્તિભાવપૂર્વક મર્યાદા જાળવી રાખવી। ભાદ્રપદ સુદ 12 નવરાત્રિ અને ઉપવાસના પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાનને ચૂરમું, શ્રીફળ અને સ્વઈચ્છા મુજબ બાળકો અને ગરીબોમાં અન્નદાન કરવું। ભક્તોએ નવરાત્રિ વ્રત અને અનુષ્ઠાન સમયે પોતાના ગુરુ મહારાજ દ્વારા આપેલ મંત્ર જાપનો વિશેષ મહિમા છે। સાથે જ સ્વઈચ્છા મુજબ નીચે આપેલ મંત્રોનો જાપ ફરજિયાત કરવા।
વ્રત અથવા ઉપવાસને ફલિત કરવા માટે સાધના રૂપી કરેલા જપ સ્તુતિ પાઠનું અનંત ફળ ભક્તોને પ્રાપ્ત થાય છે. રામદેવ પીરના મંત્રો. રામદેવ ગાયત્રી. ઓમ અજમલ સુતાય વિદ્મહિ શ્રી રામદેવાય ધીમહિ તન્નો તુવર પ્રચોદયાત. ધ્યાન મંત્ર. પ્રગટદેવ કલિયુગે ભક્તજન વત્સલમ શૂલહસ્ત અશ્વારૂઢ શ્રી રામદેવ નમસ્યામિ. આવાહન મંત્ર. આગચ્છ નિષ્કલંક દેવ સર્વ સુખ કરાંકમ દિવ્ય દેહ ધારક શ્રી રામદેવ શરણમ પ્રપદ્યે. જાપના મંત્રો. ઓમ રામદેવાય નમઃ. ઓમ સોહમ નિષ્કલંક રામદેવ નિજારાય નમઃ. ઓમ નમો ભગવતે રામદેવાય. શ્રી રામદેવ સ્તુતિ અષ્ટક. શ્રી હરિ પ્રગટ્યા બીજ દિન આજ કરવા મંગળ ભક્તોને કાજ. રામદેવ નકલંગ અવતારી કલયુગમાં તમે પરચાધારી. મરુધરામાં રણુજા છે ગામ ત્યાં વસે સુંદર ઘનશ્યામ. દેવળમાં તારી જ્યોતિ વિરાજે અનહદ ગેબી નોબત ગાજે. વાણિયાને તમે ડૂબતો તર્યો ભૈરવને ભૂમિ ભંડાર્યો. યવન પીર રહે મુલતાન પરીક્ષા કાજ આવ્યા તારે સ્થાન. નમન કરીને લાગ્યા પાય ધન ધન તમે રણુજાના રાય. મન મંદિરમાં રહેજો સાથ શરણ તમારે છે બાળ અજાણ. નવ નોરતા નવરાત્રિ નવ નેજા ફડકતા કલિયુગમાં જ્યોત જાગી પીર રામદેવજી સહાય કરતા. જય રામાપીર. હવે આપણે રામદેવ પીરને શા માટે 12 બીજના ધણી કહે છે અને રામાપીરના નોરતાના અવસરે રામદેવ પીરનો મહિમા શું છે તેના વિશે જાણીશું. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ કરે છે તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્રા દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે. દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે. સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે. તેમનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે. આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે. કહે છે કે ત્યાં માતા મિનળ દેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારિકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું. અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો. અજમલરાય પત્ની મિનળ દેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા. દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા.
અજમલજીએ તો દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળ દેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું. એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા. એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ગુગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિપંથની અલખની ઝોળી ભેટ આપેલ. જેમ જેમ રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું. રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો. 12 ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું. ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો, તેમના ભજનનો વિશેષ મહત્વ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જય રામાપીર.